Good morning, students. How are you all? I hope you all are fine. So, students, today we are going to study Indian economy. I welcome you all to the lecture of Indian economy. Students, as you all know, we had started up with chapter number 1, business environment, right? Unit 1, Indian and international trade. In that we had completed some topics. Today we are going to study another set of topics. Characteristics of business environment. Following are the characteristics of business environment. First, business environment includes a large number of factors arising from different sources and interacting with each other to create a new set of influences. બિઝનેસ એન્વાયરમેન્ટ છે બરાબર એ લાર્જ નંબર ઓફ કેટલા બધા ફેક્ટર્સ ઇન્ક્લુડ કરે છે બરાબર ડિફરન્ટ ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ એન્ડ ઇન્ટરેક્ટ વિથ ઈચ અધર અલગ અલગ સોર્સિસમાંથી અને એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરવામાં મદદગાર છે રાઈટ કેટલા બધા એક્સટર્નલ ફેક્ટર હોય કેટલા બધા ઇન્ટરનલ ફેક્ટર હોય કેટલા બધા મેક્રો ફેક્ટર હોય કેટલા બધા માઇક્રો ફેક્ટર હોય રાઈટ પછી એ બધામાંથી આખું એન્વાયરમેન્ટ ઊભું થાય છે એન્વાયરમેન્ટ ખાલી ઇન્ટરનલ ઓર્ગનાઇઝેશનનું ના હોય ઓર્ગનાઇઝેશન ઇન્ટરનલનું હોય ઓર્ગનાઇઝેશન એક્સટર્નલનું હોય બધાને એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ડાયનામિક ઇન નેચર ઇટ ચેન્જીસ કન્ટિન્યુઅસલી બિઝનેસ એન્વાયરમેન્ટ છે એ ડાયનામિક છે એ ચેન્જફુલ છે ગમે ત્યારે કન્ટિન્યુઅસલી ચેન્જ થતું રહે છે It has therefore a far-reaching impact. It impacts the growth and profitability of business firm. અને therefore આની far-reaching effect હોય છે અને ફર્મની પ્રોફિટેબિલિટીને પણ ઇમ્પેક્ટ કરે છે તમારે ઇન્ટરનલ એઝ વેલ એઝ એક્સટર્નલ બંને એન્વાયરમેન્ટ સરસ રીતે મેન્ટેન કરવાનું છે અને એન્વાયરમેન્ટ પ્રમાણે તમારે ઢળી જવાનું છે કેમ કે એ તમારી પ્રોફિટેબિલિટી અને તમારા ગ્રોથને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ કરે છે બટ ધ ઇમ્પેક્ટ ઓફ અ ચેન્જ ઇન બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ ડિફરન્ટ ફોર ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ ઓર ઇવન ફોર ડિફરન્ટ ફર્મ્સ ઇન સેમ ઇન્ડસ્ટ્રી હવે શું કહે છે પણ બિઝનેસ એન્વાયરમેન્ટની ઇમ્પેક્ટ અલગ અલગ બિઝનેસમાં અલગ અલગ રીતે આવે છે રાઈટ અમુક સેમ ફર્મ્સ હોય છતાં પણ એમાં અલગ ઇમ્પેક્ટ આવે અમુક ડિફરન્ટ ફર્મ્સ હોય છતાં પણ એમાં સેમ ઇમ્પેક્ટ આવે છે ઇન શોર્ટ જ્યારે જીએસટી થયું ડીમોનેટાઇઝેશન થયું અત્યારે કોરોના વાયરસની ઇમ્પેક્ટ છે તો બધી ઇન્ડસ્ટ્રી ઉપર એની ઇમ્પેક્ટ અલગ અલગ રીતે આવેલી છે ઇટ મે બી અ ઓપોર્ચ્યુનિટી ફોર સમ ફર્મ્સ એન્ડ અ થ્રેટ ફોર અધર કંપનીઝ અમુક ફર્મ માટે ઓપોર્ચ્યુનિટી હોય અને અમુક કંપનીઝ માટે આ થ્રેટ હોઈ શકે ઓકે સ્ટુડન્ટ્સ આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે Most of the macroeconomic components of business environment are unpredicted. The examples are exchange rate and rate of inflation. અમુક મેક્રો ઇકોનોમિક ફેક્ટર્સ પણ હોય છે અનપ્રેડિક્ટેડ છે બરાબર એમાં એક્ઝામ્પલ્સ કયા છે એક્સચેન્જ રેટ છે એ તમારા હાથમાં છે તમારા હાથમાં નથી આરબીઆઈના હાથમાં છે મોનિટરી એન્ડ ફિસ્કલ પોલિસી ઓફ ગવર્મેન્ટ એ પણ કાંઈ તમારા હાથમાં કશું જ નથી ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ ઓફ કન્ઝ્યુમરના ટેસ્ટ અને પ્રેફરન્સીસ જે તમારા હાથમાં નથી ઇટ ઇઝ પોસિબલ હાવેવર ટુ પ્રોજેક્ટ અ લોંગ ટર્મ ટ્રેન્ડ ઓફ સચ વેરિયેબલ્સ એઝ પોપ્યુલેશન એન્ડ નેશનલ ઇન્કમ પણ પોપ્યુલેશન અને નેશનલ ઇન્કમ જેવા લોંગ ટર્મ વેરિયેબલ ઉપર પણ આપણે ડિપેન્ડન્ટ રહેવું પડે પોપ્યુલેશન અને નેશનલ ઇન્કમમાં ચેન્જીસ આવે એટલે બિઝનેસ એન્વાયરમેન્ટમાં પણ ચેન્જીસ આવવાના જ છે
આ વસ્તુ તમારે ધ્યાનમાં સ્ટુડન્ટ્સ રાખવાની છે. સ્ટુડન્ટ્સ હવે આ ડાયાગ્રામ છે આ બરાબર રીતે તમે જોજો અને બરાબર રીતે તમારાને ડ્રો પણ કરવાનો છે. બિઝનેસ એન્વાયરમેન્ટ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એવી રીતે બેમાં ડિવાઇડેડ છે. ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં 6 પોઈન્ટ્સ છે, એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં બીજા 2 પોઈન્ટ્સ છે. રાઈટ, એની અંદર પણ પોઈન્ટ્સ છે, પણ ડ્યુ ટુ શોર્ટેજ ઓફ સ્પેસ મેં ડાયાગ્રામને 2 સ્લાઇડ્સમાં ડિવાઈડ કર્યો છે. ઓકે, માઇક્રો એન્વાયરમેન્ટમાં 6 પોઈન્ટ્સ છે અને મેક્રો એન્વાયરમેન્ટ જે છે એના સબ પોઈન્ટ્સ અહીંયા અકોમોડેટ એક સ્લાઇડમાં નથી થઈ શકે એમ, તેટલા માટે આપણે જુદી સ્લાઇડ બનાવી છે. મેક્રો એન્વાયરમેન્ટમાં 2 ફેક્ટર ડિવાઇડેડ છે, ઇકોનોમિક ફેક્ટર અને નોન ઇકોનોમિક ફેક્ટર. ઇકોનોમિક ફેક્ટર અગેન 7 ફેક્ટરમાં ડિવાઇડેડ છે અને નોન ઇકોનોમિક ફેક્ટર અગેન બીજા 7માં ડિવાઇડેડ છે. તો આવી રીતે આખો ડાયાગ્રામનું કમ્પોઝિશન છે જે તમારે યાદ રાખવાનું છે, જે તમારે ડ્રો પણ કરવાના છે તમારી બુકમાં. એન્ડ 1 બાય 1 આપણે પોઈન્ટ ઇલાબરેટ કરશું. એકવાર હું પોઈન્ટ્સ બધા બોલી જાઉં છું. બિઝનેસ એન્વાયરમેન્ટ ડિવાઇડેડ ઇન્ટુ 2 parts, internal environment and external environment. Internal environment divided into value of promoters, goals and objectives, management structure, internal power relations, physical asset and technology, and human resource. External environment divided into 2, micro environment and macro environment. Micro environment divided into 6 parts: suppliers, customers, competitors, marketing intermediaries, financiers and public. Again macro environment divided into 2, economic factor and non-economic factor. Economic factor divided into 7 parts: nature of the economy, structure of the economy, economic policies, economic conditions, globalization, WTO and protectionism. Non-economic factor again divided into 7 parts: political system, ideology of the government, socio-cultural factors, natural and physical factors, demography, technology and legal system. ઓકે સ્ટુડન્ટ્સ, આટલામાં ડિવાઇડેડ છે. જોઈ લ્યો બંને ડાયાગ્રામ. નાવ વી વિલ સ્ટાર્ટ વિથ ડિટેલ એક્સપ્લેનેશન ઓફ ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. પછી આપણે એક્સટર્નલ એન્વાયરમેન્ટનું પણ ડિટેલ એક્સપ્લેનેશન કરીશું. ઓકે સ્ટુડન્ટ્સ, આ બધા જ પોઈન્ટ્સ તમારે લિસ્ટ ડાઉન સરસ રીતે કરી રાખવાના છે. નાવ let us start with the explanation types of business environment. Types of business environment. A, internal environment. એના ફેક્ટર્સ આપણે સ્ટડી કરીએ છીએ. ઇન્ટરનલ એન્વાયરમેન્ટ મીન્સ અંદરનું, કંપનીની અંદરનું એન્વાયરમેન્ટ કે જેના કંટ્રોલમાં છે એને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. રાઈટ, અગેન આઈ એમ રિપીટિંગ. કંપનીના કંટ્રોલમાં જે એન્વાયરમેન્ટ હોય એને ઇન્ટરનલ એન્વાયરમેન્ટ કહેવામાં આવે છે. એ પણ અલગ અલગ રીતે ભલે આપણા કંપનીના કંટ્રોલમાં હોય પણ અલગ અલગ રીતે ઇમ્પેક્ટ કરે છે. ફર્સ્ટ વિલ બી વેલ્યુ ઓફ પ્રમોટર્સ. ધ પ્રમોટર્સ આર સેડ ટુ બી ધ ફાઉન્ડર ઓફ બિઝનેસ. પ્રમોટર્સને શું કહેવાય છે? ફાઉન્ડર ઓફ બિઝનેસ કહેવામાં આવે છે. ધેર વેલ્યુઝ એન્ડ થિંકિંગ અફેક્ટ ધ બિઝનેસ ફોર્મ વેરી મચ. પ્રમોટરની વેલ્યુ અને થિંકિંગ બિઝનેસના ફોર્મને બહુ જ ઇફેક્ટ કરે છે. જે ફાઉન્ડર છે, પ્રમોટર છે બિઝનેસના, બરાબર, એના અમુક વેલ્યુ અને એથિક્સ હોય અને હંમેશા એ વેલ્યુ અને એથિક્સ ઉપર જ બિઝનેસ રન કરતા હોય છે. એન્ટાયર યુનિટ ઓફ બિઝનેસ ઓર્ગનાઇઝેશન
operates that way as what promoters think. બિઝનેસ ઓર્ગનાઇઝેશનનું આખું યુનિટ એવી રીતે જ ઓપરેટ કરે છે કે જે રીતે પ્રમોટર વિચારે. ઓબ્વિયસ વસ્તુ છે ને, તમારા ઘરે જે આઈડિયોલોજી આટલા વર્ષોથી ગઈઢા ફોલો કરતા હોય છે, એલ્ડર્સ ફોલો કરતા હોય છે, એ જ આઈડિયોલોજી તમે પણ ફોલો કરો છો. તો સેમ વે વિથ અ બિઝનેસમાં જે પ્રમોટર્સ છે કે એની જેવી આઈડિયોલોજી છે એ જ આટલા વર્ષોથી એવી જ રીતે ફોલો કરવામાં આવે છે. સેકન્ડ, goals and objectives. Another thing that is most important affects the business is goals and objectives of organization. Another important thing શું છે? Goals and objective of the organization. ઓર્ગનાઇઝેશનના ખુદના ગોલ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. ગમે તે ઓર્ગનાઇઝેશન સ્ટુડન્ટ્સ સેટઅપ થાય છે ને ત્યારે અમુક એના ગોલ્સ હોય છે કે ધીસ આર ધ ગોલ્સ, ધીસ આર ધ ઓબ્જેક્ટિવ્સ દેટ વી વોન્ટ ટુ અચીવ, અને એ પ્રમાણે જ ઓર્ગનાઇઝેશન રન કરતી હોય છે. બિઝનેસ યુનિટ વિલ રન ઓન અ પાથ ઇન વિચ they can achieve their goals and objectives. બિઝનેસ યુનિટ એવી રીતે રન કરે છે કે જે રીતે એક પાથ પકડે છે કે આ જ પાથ ઉપર આપણે ચાલશું તો આપણા ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ અચીવ થઈ જશે. રાઈટ? તો ગોલ્સ અને ઓબ્જેક્ટિવ્સ પણ અચીવ થવા જોઈએ. થર્ડ, મેનેજમેન્ટ સ્ટ્રક્ચર. One of the most important among the internal factors is management structure of the organization. એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? મેનેજમેન્ટ સ્ટ્રક્ચર. કે ઓર્ગનાઇઝેશનનું મેનેજમેન્ટ સ્ટ્રક્ચર કેવું છે. સ્ટ્રક્ચર સારું હોવું બહુ જ અને ખૂબ જ અગત્યનું છે. જો મેનેજમેન્ટનું સ્ટ્રક્ચર સારું નહીં હોય તો શું થશે કે કંઈ ઇન્ટરનલ વેલ્યુઝ, ઇન્ટરનલ રૂલ્સ જ ફ્રેમ થઈ શકશે નહીં. જે બધી રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ કમ્યુનિકેટ કરવાની છે એ પણ થઈ શકશે નહીં. એ ડાયરેક્ટલી અફેક્ટ ધ ઓપરેશન્સ ઓફ ધ ફર્મ. ડાયરેક્ટલી ફર્મના ઓપરેશનને અફેક્ટ કરે છે. ઇટ ઇઝ બિકોઝ ધ ઇન્ફોર્મેશન ફ્લોઝ ઇન એન ઓર્ગનાઇઝેશન એઝ મેનેજમેન્ટ ડિસાઇડ્સ. મેનેજમેન્ટ ડિસાઇડ કરે છે એ રીતે ઓર્ગનાઇઝેશનમાં ઇન્ફોર્મેશન ફ્લો થાય છે. Internal relations. Internal relations affect the efficiencies of business unit to a great extent. તમારા ઇન્ટરનલ રિલેશન કેવા છે એ બહુ મહત્ત્વનું છે. સ્મૂથ એન્ડ કોર્ડિયલ રિલેશનશિપ improves the efficiency of organization and vice versa. સ્મૂથ અને કોર્ડિયલ રિલેશનશિપ છે એ એફિશિયન્સી ઓર્ગનાઇઝેશનને ઇમ્પ્રૂવ કરે છે અને વાઇસ વર્સા. જો સામે સ્મૂથ રિલેશન્સ નહીં હોય તો એફિશિયન્સી ઓર્ગનાઇઝેશનની ઇમ્પ્રૂવ થઈ શકે નહીં. હિયર ધ રિલેશન ઇન્ક્લુડ ટુ થિંગ્સ. અને રિલેશન્સ છે હંમેશા અહીંયા બે વસ્તુ ઇન્ક્લુડ કરે છે. રિલેશન બિટવીન એમ્પ્લોઈઝ. સૌથી પહેલાં તો એમ્પ્લોયીના વચ્ચેના રિલેશન કેવા છે? રિલેશન બિટવીન એમ્પ્લોય. સેકન્ડ, રિલેશન બિટવીન એમ્પ્લોયી એન્ડ મેનેજમેન્ટ. એમ્પ્લોયી અને મેનેજમેન્ટના રિલેશન્સ કેવા છે એ પણ બતાવવામાં આવે છે. રાઈટ? એના ઉપર ડિપેન્ડન્ટ છે. એમ્પ્લોયી અને મેનેજમેન્ટના બહુ સારા રિલેશન હશે તો ગમે તેટલી ખરાબ સિચ્યુએશન આવશે એ આરામથી ઓર્ગનાઇઝેશનમાં હેન્ડલ થઈ જશે. ફિફ્થ, ફિઝિકલ અસેટ્સ એન્ડ ટેકનોલોજી. They are the crucial non-living things that affect the business unit. અમુક નોન લિવિંગ થિંગ્સ હોય છે કે જે બિઝનેસ યુનિટને અફેક્ટ કરે છે. ફિઝિકલ અસેટ અને ટેકનોલોજી એટલે શું? ઓર્ગનાઇઝેશનમાં અમુક અસેટ્સ હોય, રાઈટ? બધી પ્રોપર્ટી હોય એને અસેટ્સ કહેવામાં આવે છે. અને ટેકનોલોજી એટલે કે નવી મોડર્ન ટેકનોલોજી જે તમે વસાવી હોય એને ટેકનોલોજી કહેવામાં આવે છે. The value of company is decided on the basis of physical assets and technology possessed by them. વેલ્યુ ઓફ કંપની કેવી રીતે ડિસાઇડ કરવામાં આવે છે? ફિઝિકલ અસેટ અને ટેકનોલોજી જે લોકો પોઝેસ કરે છે એના ઉપરથી ડિસાઇડ કરવામાં આવે છે. The organization has more strength if more physical assets are purchased. ઓર્ગનાઇઝેશનમાં વધારે સ્ટ્રેન્થ વધે જો વધારે ને વધારે ફિઝિકલ અસેટ પરચેસ કરવામાં આવે તો.
ફિઝિકલ અસેટ તમે પરચેઝ ના કરી શકો તો ઓર્ગેનાઇઝેશન પાસે પણ સ્ટ્રેન્થ રહે નહીં. Next will be human resources. In this modern world, every organization possesses same resources. The only one thing which can differentiate itself from others is their human resources. Right? આ મોડર્ન વર્લ્ડ છે, બધા પાસે સરખા જ રિસોર્સિસ અવેલેબલ છે. અત્યારે કોમ્પિટિશન સ્ટુડન્ટ્સ કેટલી વધી ગઈ છે, બધા પાસે સરખું જ અવેલેબલ છે. ધ ઓનલી વન થિંગ વિચ કેન ડિફરન્શિએટ, એક જ વસ્તુ જે તમે ડિફરન્શિએટ કરી શકો છો એ છે હ્યુમન રિસોર્સિસ. તમારું HR, તમારું એમ્પ્લોયમેન્ટ સ્ટ્રોંગ હશે, તમારા એમ્પ્લોય સ્ટ્રોંગ હશે તો એ ગમે તેટલા ઓર્ડરને પહોંચી વળશે અને તમારા ઓર્ગેનાઇઝેશનને પણ મદદરૂપ થશે. પણ એના માટે તમારે ઓર્ગેનાઇઝેશનમાં એમ્પ્લોઈઝનો સપોર્ટ જોશે. અને રાઇટ નાઉ ઓનલી વન થિંગ વિચ કેન ડિફરન્શિએટ ઇઝ સપોર્ટ ફ્રોમ યોર હ્યુમન રિસોર્સિસ. કે હ્યુમન રિસોર્સિસ કેટલા તમને સપોર્ટ કરે છે, કેમ કે રિસોર્સિસ તો બધા પાસે સરખા છે, બાકી બધા તમે પ્રોડક્ટ સરખી બનાવવાના છો, રાઈટ. પણ જો તમારું HR પાવરફુલ હશે તો તમે હાઇટ્સ પહોંચી શકશો. મેં તમને સ્ટાર્ટિંગ ઓફ ધ સિલેબસમાં એક્ઝામ્પલ આપ્યું હતું ટાટાનું, બરાબર. બધા કંપનીમાં જે એમ્પ્લોય તો કામ કરે જ છે, પણ ટાટાની કંપનીએ તાજ હોટલે બોમ્બેમાં 26/11ના અટેકમાં એક અલગ જ એક્ઝામ્પલ સેટ કરીને આપ્યું છે, રાઈટ સ્ટુડન્ટ્સ, રાઈટ. ટાટાએ 26/11નો જ્યારે અટેક થયો ત્યારે એના એમ્પ્લોઈઝ ભાગી નહોતા ગયા, કસ્ટમર્સને મદદ કરતા હતા. ધીસ ઇઝ વોટ મેક્સ ધ ડિફરન્સ. જો તમે તમારા હ્યુમન રિસોર્સિસને સરસ રીતે ટ્રીટ કરો તો. નેક્સ્ટ, ધ એફિશિયન્સી ઓફ હ્યુમન રિસોર્સિસ વિલ અફેક્ટ ધ પ્રોડક્ટિવિટી ઓફ ઓર્ગેનાઇઝેશન. HRની એફિશિયન્સી છે એ તમારા ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટીને ઇમ્પેક્ટ કરવાની છે. હંમેશા માટે આ પોસિબલ છે. સરસ રીતે HRનું ઇમ્પ્લિમેન્ટેશન થતું હશે તો ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી પણ વધવાની જ છે. Now B, external environment. External environment, now B point. એમાં માઇક્રો એન્વાયરમેન્ટ સ્ટુડન્ટ્સ છે, માઇક્રો અને મેક્રો, એમાંથી આપણે માઇક્રો સ્ટડી કરશું. માઇક્રોના ફેક્ટર્સ આજે આપણે સ્ટડી કરશું. પછી મેક્રો તમને ખબર જ છે ઇકોનોમિક અને નોન ઇકોનોમિકમાં ડિવાઇડેડ છે. તો મેક્રોના ફેક્ટર્સ પછી આપણે પાછા કાલે કન્ટિન્યુ કરશું. માઇક્રો એન્વાયરમેન્ટ એમાં ફર્સ્ટ છે સપ્લાયર્સ. Suppliers are the most important in smooth running of business organization. Students, સપ્લાયર છે એ સ્મૂધ રનિંગમાં ખૂબ જ અગત્યના છે. They provide raw material and other things to business organization. Raw material અને other things business organizationને પ્રોવાઈડ કરે છે. સપ્લાયર્સ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં આવે છે. સ્ટુડન્ટ્સ, એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં હંમેશા એવા ફેક્ટર્સ આવશે કે જે આપણી ઓર્ગેનાઇઝેશનની બહારના છે અને એ લોકો પણ આપણા બિઝનેસને એટલું જ ઇમ્પેક્ટ કરી શકે છે, રાઈટ. દે આર ઓલ્સો નોટ ઇન અવર કંટ્રોલ બટ ધે કેન ઇમ્પેક્ટ અવર બિઝનેસ ઇન મેની વેઝ. સપ્લાયર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે સ્મૂથ રનિંગ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે. ધે પ્રોવાઈડ રો મટીરિયલ એન્ડ અધર થિંગ્સ ટુ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. રો મટીરિયલ અને બીજી બધી વસ્તુ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને પ્રોવાઈડ કરવાની હોય છે. આપણે સપ્લાયર પાસેથી જ બધું મંગાવતા હોઈએ છીએ. ઇટ ઇઝ વેરી નેસેસરી ટુ મેન્ટેન ધ ગુડ એન્ડ લોંગ ટર્મ રિલેશનશિપ વિથ ધેમ. ગુડ અને લોંગ ટર્મ રિલેશનશિપ મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી અને અગત્યનું છે. એ લોકો સાથે આપણે લોંગ ટર્મ રિલેશનશિપ મેન્ટેન નહીં કરીએ તો આપણા સારા સંબંધો જળવાઈ શકશે નહીં. એટલે આપણે એ લોકો સાથે લોંગ ટર્મ રિલેશનશિપ મેન્ટેન કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે સ્ટુડન્ટ્સ, if they start to become lethargic then it can have impact on production and image of our organization. ઘણીવાર એવું બને કે સપ્લાયર આપણને ટાઈમસર માલ સપ્લાય કરતા નથી કે જે આપણે ઓર્ડર કરેલો હોય,
તો આપણે જે ઓર્ડર પ્રોસેસ કરીને મોકલવાનો હોય છે એ જગ્યાએ આપણે ટાઈમસર મોકલી શકશું નહીં. અને જો આપણે ટાઈમસર નહીં મોકલી શકીએ તો આપણા ઓર્ગેનાઇઝેશનની ઇમેજને આ બહુ ખરાબ રીતે ઇમ્પેક્ટ થઈ શકે છે. તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણી ઓર્ગેનાઇઝેશનમાં કંઈ પ્રોબ્લેમ થાય નહીં અને સરસ રીતે તમે બધો માલ સપ્લાય કરી શકો. બિસાઇડ્સ ધીસ they also provide credit period for bill payment if we maintain good relation with them. Besides this, credit period પણ એ લોકો આપે છે. સપોઝ એ લોકો 1 લાખનો આપણને માલ સપ્લાય કરતા હોય છે તો 1 લાખ માટે એ લોકો આપણને 3 મહિના આપે છે, 4 મહિના આપે છે કે એ 3-4 મહિનામાં એટ અવર કન્વિનિયન્સથી આપણે એને બિલ પેમેન્ટ કરી શકીએ અને સારા રિલેશન્સ મેન્ટેન કરી શકીએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો આ વસ્તુ તમારે અગેન ધ્યાનમાં રાખવાની છે. સેકન્ડ વિલ બી કસ્ટમર્સ. કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ એન્ડ ઓનલી ઇફ દે એક્ઝિસ્ટ અવર બિઝનેસ એક્ઝિસ્ટ. કસ્ટમર છે ને એ માર્કેટના કિંગ છે અને એ લોકો છે ને તો જ આપણો બિઝનેસ છે. અને સ્ટુડન્ટ્સ, આ વસ્તુ તો હકીકત છે. તમારો બિઝનેસ ક્યારે ચાલવાનો છે? જ્યારે તમારી પાસે કસ્ટમર્સ થિંગ્સ કે માલ બાય કરવા માટે છે, તમારી વસ્તુ બાય કરવા માટે છે, તો જ તમારો બિઝનેસ રન કરવાનો છે. સો કસ્ટમર ઇઝ ધ કિંગ ઓફ ધ માર્કેટ. કસ્ટમર્સ આર ગોઈંગ ટુ પરચેસ એન્ડ યુઝ ધ પ્રોડક્ટ ઓલ્સો. કસ્ટમર્સ તમારી પરચેસ કરવાના છે પ્રોડક્ટ અને એને યુઝ પણ કરવાના છે. It is very necessary to provide a good quality product to them with reasonable prices. રાઈટ, આપણે એ લોકોને ગુડ ક્વોલિટીની પ્રોડક્ટ આપવાની છે વિથ અ રિઝનેબલ પ્રાઇસ. એ પણ એકદમ રિઝનેબલ પ્રાઇસ ઉપર, જરાય વધારે પ્રાઇસ ઉપર નહીં. જો આપણે માર્કેટ કરતાં વધારે પ્રાઇસ ઉપર કસ્ટમર્સને પ્રોડક્ટ આપશું તો એ લોકો તરત જ કમ્પેર કરશે અને તરત એ લોકો કમ્પેર કરી અને આપણને ગુડ ક્વોલિટીની વસ્તુ મે બી આપી નહીં શકે. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન મસ્ટ ટ્રાય ધેટ એવરી કસ્ટમર મેન્ટેન લોંગ ટર્મ લોયલ રિલેશનશીપ વિથ ધેમ. બધા જ બિઝનેસ ઓર્ગેનાઇઝેશને એવી ટ્રાય કરવાની છે કે લોંગ ટર્મ લોયલ રિલેશનશીપ કસ્ટમર સાથે તમે મેન્ટેન કરી શકો. જો કસ્ટમર સાથે તમે લોંગ ટર્મ રિલેશનશીપ મેન્ટેન નહીં કરો તો પ્રોબ્લેમ શું થશે કે કસ્ટમર સાથે લોંગ ટર્મ રિલેશનશીપ મેન્ટેન નહીં કરો તો એ લોકો પણ બીજી જગ્યાએ શિફ્ટ થઈ જશે. they will not be loyal to you, they will also shift to other organization, so that you have to also keep in mind. Now third point will be competitors. Students, third point છે આપણો competitors. The most vital effect on business firm is of competitors. કોમ્પિટિટર્સની બહુ મોસ્ટ વાઇટલ અને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇમ્પેક્ટ પડતી હોય છે. The profitability of business is affected by number of competitors it has in the market. માર્કેટમાં કેટલા કોમ્પિટિટર્સ છે એના ઉપર આખી બિઝનેસની પ્રોફિટેબિલિટી ડિપેન્ડન્ટ છે. રાઈટ, કોમ્પિટિટર્સ વધારે હોય તો કસ્ટમર અલગ અલગ જગ્યાએ સેમ પ્રોડક્ટ માટે ફરશે અને કમ્પેર કરશે, એટલે તમારા કસ્ટમર્સ તમારા હાથમાંથી કોમ્પિટિટર પાસે જતા રહેશે. પણ જો માર્કેટમાં તમારી મોનોપોલી હશે, તમારો એકનો જ બિઝનેસ હશે, ઓરલ્સ એક પ્રોડક્ટ માટે બહુ ઓછા કોમ્પિટિટર હશે તો તમને ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. મોર ધ નંબર ઓફ કોમ્પિટિટર્સ મોર પ્રોફિટ વિલ બી ડિવાઇડેડ. સ્ટુડન્ટ્સ, આ સીધો રૂલ છે. જેટલા વધારે કોમ્પિટિટર એટલો પ્રોફિટ વધારે ડિવાઈડ થઈ જવાનો છે. If competitor provide a similar product as we provide, then one small mistake can take our business to them. અગર આપણા કોમ્પિટિટર સિમિલર પ્રોડક્ટ આપણા જેવી જ આપતા હોય છે, રાઈટ, તો વન સ્મોલ મિસ્ટેક એ થાય ને, રાઈટ, તો શું થઈ જશે, એ લોકો આપણામાંથી ડાયવર્ટ થઈ અને બીજી ફર્મમાં કોમ્પિટિટર પાસે જતા રહેશે.
માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ. માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ મીન્સ માર્કેટિંગમાં વચ્ચેના જે ચેઇનમાં સપ્લાય ચેઇનમાં માણસો હોય, અહીંયા એની વાત કરવામાં આવી છે. જેમ કે હોલસેલર, જેમ કે રિટેલર, એ બધાની વાત કરવામાં આવી છે. માર્કેટિંગ ઇન્ટરમીડિયરીઝ પ્લે અ પાઇવોટલ રોલ ઇન મેન્ટેનિંગ રિલેશન વિથ કસ્ટમર. માર્કેટિંગ ઇન્ટરમીડિયરી છે એ બહુ પાઇવોટલ રોલ પ્લે કરે છે રિલેશનશિપ મેન્ટેન કરવા માટે. They are the people who take information from customers and provide to business unit. એ લોકો એવા પીપલ છે કે જે કસ્ટમર પાસેથી ઇન્ફોર્મેશન લે છે અને બિઝનેસ યુનિટને પ્રોવાઈડ કરે છે. સો ઇફ એની ચેન્જીસ આર રિક્વાયર્ડ ઇન ધ પ્રોડક્ટ ધેન ઇટ કેન બી મેડ. સો ઇફ એટ ઓલ કોઈ બી પ્રોડક્ટમાં ચેન્જીસ આવે છે તો એ થઈ શકે છે, એ પોસિબલ છે. એજન્ટ છે, હોલસેલર છે, એ લોકો ફીડબેક આપે છે કે કસ્ટમરને આપણી પ્રોડક્ટ ગમતી નથી, એ લોકોને આ ભૂલ લાગે છે, એ લોકોને આમ થાય છે, તો એ પ્રમાણે જે પ્રોડ્યુસર્સ છે એમાં ચેન્જ કરી શકે છે. બિસાઇડ્સ ધીસ they are the people who are going to sell our new product in the market. Besides this એ લોકો એવા પીપલ છે કે જે નવી વસ્તુઓ માર્કેટમાં મોકલે છે. નવી વસ્તુ માર્કેટમાં સેલ કરવા માટે એ લોકો જ મોકલે છે. પ્રોડ્યુસર્સ આર ડિરેક્ટલી નોટ ગોઈંગ ટુ કમ એન્ડ સેલ ધ પ્રોડક્ટ. They are obviously going to give to agents and wholesalers and they will pass on the products to the customers. So they are directly never going to come, but they will sell through wholesalers. So wholesalers and agents are the people who are supplying the product in the market to customers. So it is necessary to maintain good relations with them. એટલા માટે સારા રિલેશન્સ મેન્ટેન કરવા ખૂબ જ અગત્યના છે. Now students, moving towards next point, financiers. Financiers are the people and institutions who provide money for purchase of machineries and other raw material. ફાઇનાન્સર્સ એવા પીપલ છે કે જે મની પ્રોવાઈડ કરે છે. શેના માટે પ્રોવાઈડ કરે છે? પરચેઝ ઓફ મશીનરીઝ અને બાકી બધા રો મટીરિયલ માટે. ફાઇનાન્સર્સ હોય ને, તમે લોકો આઈધર તો ઇનકોર્પોરેટર્સ પોતાનું ફાઇનાન્સ ઇન્વેસ્ટ કરે છે, આઈધર તો શેર હોલ્ડર્સ પાસેથી લઈ. તમને સિસ્ટમ ખબર જ છે, તમે ઓડિટિંગમાં ભણ્યા હશો, ફાઇનાન્સમાં પણ ભણ્યા હશો કે શેર હોલ્ડર્સ પાસેથી રૂપીઝ લઈ અને ઇન્વેસ્ટ એક બિઝનેસમાં કરે છે. It is very necessary to get proper financier who can provide fund as and when required by business unit. એવા ફાઇનાન્સરની રિક્વાયરમેન્ટ છે કે જે ફંડ પ્રોવાઈડ કરી શકે એઝ એન્ડ વેન રિક્વાયર્ડ બાય બિઝનેસ યુનિટ. જ્યારે બી બિઝનેસ યુનિટને રિક્વાયર છે ત્યારે ફંડ પ્રોવાઈડ કરી શકે. વિધાઉટ ફંડ all the activity of business unit will be stopped, which will have negative impact on organization. ફંડ નહીં હોય તો બધી જ એક્ટિવિટી બિઝનેસની સ્ટોપ થઈ જશે અને નેગેટિવ ઇમ્પેક્ટ ઓર્ગનાઇઝેશન ઉપર પડવાની જ છે. સ્ટુડન્ટ્સ, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. Next and last point for today will be public. Public affect the organization as their interest is served by it. લાસ્ટ પબ્લિક છે. પબ્લિકનો તો બહુ મેજર રોલ છે. બિઝનેસ હંમેશા પબ્લિક અને સોસાયટીના લીધે જ ક્યાંય બી ડેવલપ થાય છે. પબ્લિક અને સોસાયટી વગર બિઝનેસનું ડેવલપમેન્ટ પોસિબલ જ નથી. બિઝનેસ કેનોટ એક્ઝિસ્ટ ઇન આઇસોલેશન. બિઝનેસ એક આઇસોલેશનમાં એક્ઝિસ્ટ ના કરી શકે, રાઈટ? એકલો ઓપરેટ ના કરી શકે. પબ્લિકની હેલ્પથી જ બિઝનેસ હંમેશા ઓપરેટ થઈ શકે છે. સો while doing commercial activity, it has to take into consideration public interest. તો જ્યારે બી તમે બિઝનેસ કરો છો, કોમર્શિયલ એક્ટિવિટી કરો છો, ત્યારે તમારે પબ્લિક ઇન્ટરેસ્ટ ધ્યાનમાં રાખવાનું છે. પબ્લિકને હાર્મફુલ થાય એવી પ્રોડક્ટ આપવાની નથી. પબ્લિકની હંમેશા કસ્ટમર સર્વિસ કરવાની છે. પબ્લિકને હંમેશા સર્વિસ તરીકે એક પાર્ટ આપવાનો છે. પબ્લિક ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ્સ એક્ટિવિટીઝ લાઇક not to create pollution, free education to poor, create employment opportunities. પબ્લિક ઇન્ટરેસ્ટ શું ઇન્ક્લુડ કરે છે? ક્રિએટ
કે નોટ ટુ ક્રિએટ પોલ્યુશન ક્યારેય થવું જોઈએ નહીં. પુઅરને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ તમારે વધારવાની છે, જેથી કરીને લોકો વધારે ને વધારે તમારી કંપનીમાં જોબ કરવા આવી શકે અને એ લોકોની પોવર્ટી રિડ્યુસ થાય. કેટલી બધી સોશિયલ સર્વિસીસ પણ હોય છે, CSR, રાઈટ, સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ પણ કંપનીએ કરવી પડતી હોય છે. બિકોઝ બિઝનેસ એક્ઝિસ્ટ બિકોઝ ઓફ પબ્લિક. તો પબ્લિકને સર્વ કરવું હંમેશા એક પ્રાઇમરી એમ રહેવું જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, સો I hope you are clear with today's session. And now we are going to continue with macro factors, which is divided into economic and non-economic in the next lectures. Okay students, so I request you all to make proper notes. સરસ રીતે નોટ્સ બનાવી લેજો સ્ટુડન્ટ્સ, અને તમે ધ્યાન રાખજો કે બધી નોટ્સ સરસ રીતે પણ તમે રીડ કરી લ્યો છો. Okay, so winding up for today. Meet you in next lecture. Thank you.